નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ગત મોડી રાત્રે ભણસાલી હોસ્પિટલ વિસ્તાર નજીક ક્લોરીન ગેસ લીકેજની ઘટના બનતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ગેસની તીવ્ર ગંધ ફેલાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે વહીવટીતંત્ર અને ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીના કારણે કોઈ મોટી જાનહાની સર્જાઈ ન હતી. મળતી માહિતી મુજબ મોડી રાત્રિના સમયે વાતાવરણમાં ક્લોરીન ગેસની તીવ્ર ગંધ પ્રસરી ગઈ હતી. ગેસની અસરને કારણે સ્થાનિક લોકોએ શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને આંખોમાં બળતરા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બનતા અનેક લોકો સુરક્ષિત સ્થળે જવા માટે ઘરની બહાર નીકળી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ડીસા પાલિકાના પ્રમુખ, મામલતદાર, પ્રાંત કચેરીનો સ્ટાફ, પોલીસ કાફલો તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ લીકેજને નિયંત્રણમાં લેવા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. વહીવટી તંત્રની સક્રિય કામગીરી અને સમયસરના પગલાંને કારણે ગેસની અસરને નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી, જેના કારણે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકતી આ ઘટનામાં કોઈ મોટી જાનહાની કે અનિચ્છનીય ઘટના બની ન હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.